मेरे वास्ते फलक से जो चांद लाएगा, सोना से तेरा सितम तेरे संग लाएगा। चांद तारा से कहो कि अभी ठहरे जरा, चांद तारे से कहो। हेलो, हाँ चिंतन नावाली बोलो। યુથ વિદ્યાકુલ પરથી બોલું છું. હા ચિંતન ક્યાં છે? હા લેક્ચર અત્યારે મારો ચાલુ જ છે. હા એને હા બસ એને થોડુંક એ કહેવાનું છે કે લેક્ચર દરમિયાન જે લોંગ કોમેન્ટ કરે છે ને એ ના કરે. કરવી પડે ને, પણ લોંગ નહીં, આમ લાંબી નહીં કે જેનાથી બીજાના ક્વેશ્ચન જે આવતા હોય ને દેખાતા હોય ને એ જતા રહેતા હોય. સાહેબ કરે કોમેન્ટ, પણ હા એકનું એક જે છે એ વારા ઘડીએ એકના એક બોક્સમાં, મતલબ કે હેલો લખવું હોય તો હેલો નું સીધું આખું બોક્સ જ ભરી દેવું, એમ નહીં. હા મતલબ હા એક વખત લખો હેલો, ઓકે છે, ગુડ ઇવનિંગ છે, પણ એનું પછી લાંબો કોમેન્ટ કરીને કઈ ફાયદો નથી સર. હા હા બસ અત્યારે ચાલુ લેક્ચરમાં જ હું એને સમજાવું છું. હા હેલો, હા ચિંતન, આટલી બધી કોમેન્ટ કરવાની શું જરૂર હતી બેટા? હા હવે નો થાય, ધ્યાન રાખજે. સરસ. ચાલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે મારા બધા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ એકદમ મજામાં હશે અને તૈયારી પણ જોરો શોરોથી કરી રહ્યા હશે. તમારું સ્કૂલનું હોમવર્ક પણ સારી રીતે કરી રહ્યા હશે અને લેક્ચર પણ સારી રીતે અટેન્ડ કરી રહ્યા હશે. ઘરમાં બધા સ્વસ્થ હશે અને તમે પણ સ્વસ્થ હશો એ આશા સાથે આજના સેશનની આપણે શરૂઆત કરીએ છીએ. અને ટ્રાય કરો કે કોમેન્ટનો મિસયુઝ બિલકુલ પણ ના થાય. કોમેન્ટનો યુઝ કરવાનો છે, મિસયુઝ નહીં. પકડાઈ જશો, લેવાઈ જશો, તો ધ્યાન રાખો કોમેન્ટ કરવામાં કેવા પ્રકારની કોમેન્ટ કરવી, એ કોમેન્ટમાં કેવી સભ્યતા રાખવી એમનું પણ ધ્યાન રાખવું. ભલે ઓનલાઈન સ્ટડી કરી રહ્યા હો પણ તો પણ રિસ્પેક્ટ તો રાખવાની છે. જેવી રિસ્પેક્ટ રાખશો એવી રિસ્પેક્ટ મળશે. ઓલું કહેવાય ને, એક હાથે દો બીજા હાથે લો. સો આ હાથે જો સારું શેર કરશો તો બીજા હાથમાં એના કરતા પણ બેટર મળશે. ભગવાન જ્યારે કોઈ વસ્તુ આપણી પાસેથી લેતી હોય ને ત્યારે એમના બદલામાં એ આપણને બેસ્ટ આપવાની તૈયારીમાં હોય, એની બેસ્ટ પ્લાનિંગ હોય છે. ચાલ છોડ યાર, આ નાની અમથી વસ્તુને તારે યુઝ કરીને ક્યાં જવું છે? એટલે એ કોઈ બેસ્ટ પ્લાનિંગમાં છે, કોઈ બેસ્ટ વિચારમાં છે. તો એક આ તમારા દિમાગમાં બેસાડી લો, अच्छा दो, अच्छा बोलो, रिस्पेक्ट दो, रिस्पेक्ट लो, अच्छा लो. અને ચાલો, તો ટેન્સના ટોપિક મેં તમને સારી રીતે સમજાવ્યા, ચિત્ર સાથે આપણે દોર્યું છે, થિયરી સાથે આપણે એમને સમજ્યા છીએ અને સાથે સાથે ટેબલ પણ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. આઈ હોપ કે તમે હોમવર્ક કર્યું હશે, નોટબુકમાં લખ્યું હશે અને પાકો પણ કરી નાખ્યો હશે. કારણ કે આજે આપણે એક્સરસાઇઝ કરવાના છીએ. એક્સરસાઇઝ એટલે કે યોગા નહીં કે વાવ મેમ આજે સૂર્ય નમસ્કાર કરાવશે, મેમ આજે યોગા કરવાના છે. ના 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 ના, એ એક્સરસાઇઝ ની વાત નથી થતી અહીંયા. એક્સરસાઇઝ મતલબ કે સ્વાધ્યાય ની વાત થાય છે. શેની વાત થાય છે? સ્વાધ્યાય ની વાત થાય છે. લખ્યું છે તો બહુ સરસ કહેવાય બેટા. લખો છો તો તમે બહુ સરસ કામ કરો છો, બહુ ડાયા છો યાર તમે લખો છો તો, હે ને? ચાલો, તો હવે આપણે અહીંયા શરૂઆત કરી દઈએ ટેન્સની એક્સરસાઇઝની, સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ. કઈ રીતે ફેરવવાના છે, કઈ રીતે ચેન્જ કરવાના છે એ આપણે જોઈ લઈએ.
મેમ હોમવર્ક પૂરું, ક્યા બાત છે, મેં પણ લખ્યું છે, તમે હાથમાં મહેંદી લગી છે, હા તઈ મિસ યુ માય ડિયર ફ્રેન્ડ, હેપી બર્થડે બાય, ગોડ બ્લેસ યુ માય ક્રૂટ ફ્રેન્ડ. હા યાર, અરે યાર મારો બર્થડે નથી, શું આજે ખબર નહીં યાર કઈ ખુશીમાં બધા બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે, મારો નથી આજે. ઓકે, મેમ બનાવી છે નોટ, સરસ, વેરી ગુડ મેમ, મેં પણ લખ્યું છે, ગ્રેટ બેટા, ગ્રેટ, તમને જ કામમાં આવશે. ચાલો તો શરૂઆત કરી દઈએ બેટા. ચાલો તો એક્સરસાઇઝ અહીંયા તમારી સામે છે, જોઈ લઈએ આપણે, હેને. હવે તમને એક્ઝામમાં કંઈક આ રીતે પેરેગ્રાફ પૂછ્યો હશે, આ તમારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કયો છે એ હું તમને અહીંયા બતાવી દઉં. આ તમારો ક્વેશ્ચન છે, અ સ્મોલ રિવર થી શરૂ કરીને ફ્રોમ ધ રિવર સુધીનો જે આવે છે એ તમારો ક્વેશ્ચન છે. ક્લિયર? હવે એમનો આન્સર, બિગિન આન્સર નથી પરંતુ એક પ્રકારની શરૂઆત, બિગિન ધીસ વે, સ્ટાર્ટ લાઈક ધીસ, ન્યુ સ્ટાર્ટ વે, આવી રીતે તમને આપ્યું હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, બિગિન ધીસ વે, બિગિન લાઈક ધીસ, આવી રીતે આપેલું હોય, મતલબ કે આ રીતે શરૂઆત કરો. નાના હતા ત્યારે આપણને ખબર કહેતા કે ઉદાહરણ પ્રમાણે લખો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, ઉદાહરણમાં જેવું આપ્યું છે એવું તમે કરો. કરતા પૂછતા ખબર છે આપણને એવો ક્વેશ્ચન આવતો હતો ગુજરાતીમાં. સેમ એ રીતે ઇંગ્લિશમાં બિગિન ધીસ વે મતલબ કે આ રીતે કરો. ચાલો એમને કઈ રીત આપી છે એ પણ આપણે જોઈએ. અ સ્મોલ રિવર પાસ્ડ, અહીંયા પાસીસ આપ્યું છે, અહીંયા પાસ્ડ, અહીંયા પાસીસ. તો અહીંયા જે ક્રિયાપદમાં ચેન્જીસ થયા છે એના માટે તમને ક્રિયાપદના ફોર્મ આવડવા જરૂરી છે. આપણે સાઈડમાં એક ટેબલ ખોલી લઈએ, મતલબ કે યાર એમનું જે ટેબલ છે ને ટેબલ, કાલ ખબર મેં તમને એક ટેબલ કરાવ્યું હતું, એ ટેબલ આપણે ખુલ્લું રાખીએ, યાદ છે ને એ ટેબલ? પાછું ભૂલી જાય બહુ જલ્દી, એવું કઈ ના, નામ તો ભૂલતા નથી, હોશિયાર છે યાર, એવું આપણે કે બોલું છે શું કામ. ચાલો હવે અહીંયા આવી જાઓ, અહીંયા શું આપ્યું છે? પાસ્ડ, ઈડી, ઈડી નું ફોર્મ છે, યસ ઓર નો? ઈડી નું ફોર્મ છે, ઈડી નું ફોર્મ છે, that means કે એને શું કહેવાશે બેટા? V2 કહેવાશે. શું કહેવાશે એને? V2 કહેવાશે. હવે તમને સ્ટાર્ટ લાઈક ધીસ માં શું કહ્યું છે? પાસીસ, મતલબ કે કયું ફોર્મ? પાસીસ મતલબ કયું ફોર્મ? વેરી ગુડ, શું નામ છે? સંસ્કૃતિ. વાવ, નામ પણ બહુ મસ્ત છે તમારું. V5 નું ફોર્મ આપ્યું છે, મતલબ કે આ ટેબલમાં આપણે જોઈએ તો V2 નું V5 થયું છે, મતલબ કે આપણે પાસ્ટ માંથી શેમાં ફેરવવાનો છે? V2 નું જો V5 થયું હોય તો V5 કયા ટેન્સમાં છે? પ્રેઝન્ટ ટેન્સમાં છે. સમજાય છે કે નહીં? હલો, હા બસ તમને જ કહું, અહીંયા ધ્યાન આપો. અહીંયા કયામાં? પાસ્ટ માંથી પ્રેઝન્ટમાં. તો શરૂઆત કરો. જ્યાં જ્યાં did ત્યાં ત્યાં, જ્યાં V2 ત્યાં ત્યાં, ગુડ, ત્યાં બોલો. જ્યાં was were plus V4 ત્યાં ત્યાં, is are plus V4. જ્યાં had plus V3 ત્યાં ત્યાં, plus V3. જ્યાં had been plus V4 ત્યાં ત્યાં, has been plus V4. જ્યાં માત્ર was were ત્યાં ત્યાં, is are. જ્યાં had ત્યાં has, જ્યાં could ત્યાં can, જ્યાં might ત્યાં me, જ્યાં had to ત્યાં have to. હવે આપણે અહીંયા જઈને શબ્દો ગોતીએ. કયા શબ્દ ગોતવાના છે? ભૂતકાળના. કયા શબ્દો ગોતવાના છે બેટા? રુદ્ર, કયા? જીયા, હેલો, કયા શબ્દ ગોતવાના છે આપણે? ભૂતકાળના શબ્દો ગોતવાના છે. ચાલો તો ભૂતકાળના શબ્દને આપણે શોધીએ અહીંયાથી. હવે આ સ્લાઇડને હવે હું થોડીક મોટી કરી દઉં, કારણ કે હવે તમને સમજાઈ ગયું છે, પછી પાછી જરૂર પડશે તો નાની કરી દેશું. સેકન્ડ સેન્ટેન્સ, યુ કુડ. ચલો, કુડ મળી ગયું તમને. કુડ પાસ્ટ ફોર્મ છે કે નહીં? છે કે નહીં આયુષ? યસ. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સમાં મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કેમ આપેલું છે? કેમ, CAME, કેમ, કારણ કે કમ. V2 નું ફોર્મ કેમ, V3 નું ફોર્મ ફરીથી કમ, V4 નું ફોર્મ કમિંગ અને V5 નું ફોર્મ શું થશે? કમ્સ થશે. તો અહીંયા આપણને શું આપેલું છે? CAME. નહોતી ખબર તો અત્યારે ખબર પાડી લો કે કેમ એ V2 નું ફોર્મ છે. હો, દિમાગ में अब बत्ती चली. તો કેમ એ V2 નું ફોર્મ છે. ચાલો એમને આપણે રાઉન્ડ કરી દઈએ.
ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, a huge elephant also drank. Drink, drunk, drunk, drinking, drinks. સમજાયું? ફરી એકવાર, drink, drunk, drunk, drinking and drinks. આ 5 ફોર્મ થયા કે નહીં? હવે આ બધાને આપણે પ્રેઝન્ટમાં ફેરવીએ. ચલો, પાસ્ટનું થઈ ગયું પાસિસ. કોડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કોડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કેન. આપણે અહીંયા લખીએ કેન. ત્યારબાદ કેમનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કેમનું પ્રેઝન્ટ ફોર્મ, યસ, કમ. ત્યારબાદ ડ્રંકનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? ડ્રંકનું પ્રેઝન્ટ ફોર્મ ડ્રિંક. હવે આવીએ આપણે ટેબલમાં. આ ડ્રિંક ને સમજવા માટે, ખાલી ડ્રિંક ને સમજવા માટે ટેબલમાં આવો. ડ્રંક નું પ્રેઝન્ટ ફોર્મ અને કેમનું પ્રેઝન્ટ ફોર્મ આપણે કેમ કર્યું? તો બેટા જો અહીંયા V2 ના બે ફોર્મ થાય, એક તો V1, બીજું V5. તો અહીંયા તમને પ્રશ્ન ન થાય કે ક્યારે V1 આવે અને ક્યારે V5 આવે? આ સવાલ ન થાય. ચલો, તમને ન થયો તો મને થયો. હવે મને તો કહો કે ક્યારે તમે V2 ના ફોર્મ તરીકે V1 નું ફોર્મ કરશો કે V5 નું ફોર્મ કરશો? મતલબ કે કેમ આપેલું હોય તો એનું V1 તરીકે કમ મૂકશું કે V5 તરીકે કમ્સ મૂકશું? ચલો, આ કહો ક્યારે થાય? ક્યારે થાય? V1 ક્યારે આવશે અને V5 ક્યારે આવશે? સૌથી પહેલા કહો V1 ક્યારે આવશે અને કોની સાથે આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હા, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 એ આવે ને V5 પણ આવે. જ્યાં he, she, it હોય ત્યારે ભવ્ય, ગ્રેટ, યાર, એમના માટે તાળી થઈ જાય. ક્લેપ ફોર હિમ, ભવ્ય માટે. શું કહ્યું? જ્યાં he, she, it હોય અથવા કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય ત્યારે s કે es વાળું ફોર્મ આવશે, એટલે કે V5 નું ફોર્મ આવશે. સમજાયું? ચાલો, તો હવે આપણે ચેક કરીએ. જ્યાં આપણે V1 નું ફોર્મ મૂક્યું એને આપણે ચેક કરીએ. જેમ કે આપણે અહીંયા કેમનું કમ કરી નાખ્યું, ચેક કરીએ. many animals અને birds, તો આ he, she, it માં આવે છે. many animals and birds, શું આ he, she, it માં આવે છે બેટા? આવે? નો આવે, કારણ કે બહુવચન છે ને. he, she, it તો એકવચન છે, આ તો બહુવચન છે, એટલા માટે અહીંયા તો V1 નું ફોર્મ જ રહેશે. નેક્સ્ટ, એના પછી a huge elephant, તો એલિફન્ટ શેમાં આવશે? કોઈ કહેશે એલિફન્ટ શેમાં આવશે? નૃપી. નૃપી નામ છે ને, નૃપી માટે ક્લેપ થઈ જાય, કારણ કે ફર્સ્ટ આન્સર એમણે આપ્યો. યસ, શેમાં આવશે? ઈટ માં આવશે. એટલા માટે અહીંયા ડ્રિંક નું હવે શું થશે મને કહો? શું ડ્રંક નું V1 નું ફોર્મ કે V5 નું ફોર્મ શું આવશે? V1 કે V5? ડ્રિંક નું ડ્રિંક્સ. વેરી ગુડ. ચાલો, સમજી ગયા. તો મારે જે તમને સમજાવવું હતું એ તમે સારી રીતે સમજી ગયા. સમજી ગયા ને બેટા? હલો, ઓય, તને પૂછું. હા, વેરી ગુડ. હવે એક્ઝામમાં શું તમારે આવી રીતે લખીને આવવાનું કે માત્ર 3 શબ્દ લખીને આવી જા, તમને માર્ક્સ આપી દે અને ખુશ થઈ જાય? હે? તો શું કરવાનું? જો આવી રીતે નહીં લખવાનું તો કેવી રીતે લખવાનું? આખો પેરેગ્રાફ ફરીથી જો, શાંતિથી જુઓ. આપણે અહીંયા ધ્યાનથી જોઈશું, શાંતિથી જોઈશું. જો, આખો પેરેગ્રાફ લખવાની શરૂઆત કરવાની તમારા પેપરમાં, એ પણ સારા અક્ષરે. અ સ્મોલ રિવર, હું એક પેરેગ્રાફ લખું છું, બરાબર છે? પાસનું, પાસીસ, જો તમારી જગ્યાએ હું એક્ઝામ આપતી હોત તો આ રીતે લખ્યા. થ્રુ the forest you can see many fish swimming in it. Full stop. Then many animals and birds come
there to drink water. Comma, a huge elephant also drinks water from the river. કોમા પછી આટલું કર્યા પછી અને એવું છે કા? અરે કઈ વાંધો નહીં. મેં પણ આમ જ લખું છું, બસ આમ જ લખવાનું. ઓકે, ખુરશી કાઢીએ તો ચાલે? હે, અડધા કરલી મતલબ કરલી હેન્ડરાઇટિંગ આવડતા હોય, કર્સિવ સોરી, તો ચાલે, વાંધો નહીં. પણ અમુક કરવાના, જે દેખાય એવા હોય એવા, બધા કર્સિવ નહીં કરવાના, અમુક જ તે ટી છે, એ છે, લાઈક ધેટ. ચાલો, સેકન્ડ પેરેગ્રાફ. હવે અહીંયા તમને આપ્યો છે વિલ મીટ, અહીંયા તમને આપ્યું છે મેટ. શેમાંથી શેમાં ફેરવવાનું છે? ફ્યુચરમાંથી પાસ્ટમાં, ભવિષ્યમાંથી તમારે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. ચાલો ફેરવીએ આપણે. પહેલું સેન્ટેન્સ તો થઈ ગયું. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે વિલ ટેલ અબાઉટ અવર પ્રોબ્લેમ્સ. હી વિલ ગીવ અ લેટર ટુ ધ ટીચર. તો સૌથી પહેલા તો વિલ ટેલ નું ભૂતકાળનું રૂપ શું થશે? અહીંયા ભવિષ્યના ફોર્મ તરીકે આપણને વિલ ટેલ આપેલું છે, તો વિલ ટેલ નું ભૂતકાળનું રૂપ શું થશે? ટેબલ પ્રમાણે જોવા જઈએ તો ટોલ્ડ. તમે હોમવર્ક કર્યું છે ને, તમે હમણાં મને કીધું ને કે હા મેમ અમે હોમવર્ક કર્યું છે. ચાલો, ટેબલ લખ્યું છે ને, કહેતા હતા ને કે હા મેં તો લખ્યું છે, ગ્રામરની બુકમાં પણ બનાવ્યું છે. ચાલો, બુક બાજુમાં રાખો અને ટેબલ જોતા જાઓ કે જ્યાં જ્યાં વિલ પ્લસ V1 છે એમનું ભૂતકાળ કરતી વખતે શું થાય? V2 નું ફોર્મ થાય, V1 થાય કે V5 થાય? એ ટેબલમાં તો લખ્યું જ છે. જો આ બાજુ જવાનું હોય તો આ બાજુ જવાનું, આ બાજુ આવવાનું હોય તો એ બાજુ આવવાનું, તો શું આવશે? V2 આવશે. તો અહીંયા ડીડ આવશે ખરા? વિલ ટેલ ની આગળ આપણે ડીડ મૂકશું ખરા? જો વિલ તરીકે V1 હોય તો ડીડ નહીં મુકાય. વેરી ગુડ. ત્યારબાદ વિલ ગીવ, તો વિલ ગીવ નું પાસ્ટ ફોર્મ શું થશે? વિલ ગીવ નું પાસ્ટ ફોર્મ, વેરી ગુડ, ગેવ. વોઝ ગેવ, બાપરે. વિલ બી ની પાસ્ટ, વિલ બી જે છે વિલ પ્લસ V1 છે, શું એની બાજુમાં આપણે વોઝવલ લખ્યું છે? એની બાજુમાં વોઝવલ લખ્યું છે બેટા? ટેબલમાં ચેક કરો તો જરા, ત્યાં લખ્યું છે, જોઈ લેજો. ત્યારબાદ નેક્સ્ટ, ગૌતમ રીડ અ બુક. તો અહીંયા તમને ગૌતમ આપેલું છે અને અહીંયા તમને રીડ આપેલું છે. તો હવે જ્યારે હી શી ઈટ હોય અને વર્તમાન કાળનું રૂપ હોય અને એની સાથે રીડ ક્યારે આવે ખરા? જો વર્તમાન હોય તો એની સાથે રીડ આવે ખરા? યસ ઓર નો? નહીં. એનો મતલબ કે આ જે સેન્ટેન્સ છે કયા કાળનું છે? આ જે સેન્ટેન્સ છે કયા કાળનું છે? કરો નક્કી. યસ, પાસ્ટ. અને આપણે એને શેમાં ફેરવવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. શેમાં ફેરવવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ચાલો, તો ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે મળી ગયું રીડ, સેકન્ડ સેન્ટેન્સમાં ડીડ પ્લસ અન્ડરસ્ટેન્ડ, ત્યારબાદ થર્ડ સેન્ટેન્સમાં કુડ નોટ ફાઇન્ડ. આ હવે રીડ નું V1 નું ફોર્મ શું થશે? ચલો, રીડ એ V2 નું ફોર્મ છે, એનું V1 નહીં પરંતુ અહીંયા V1 અથવા તો V5, આ બેમાંથી કોઈ એક. તો અહીંયા શું આવશે? V1 કે V5? વેરી ગુડ, V5 આવશે. તો આપણે અહીંયા રીડ નું કરીએ રીડ્સ. એના પછી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ.
તો did ની જગ્યાએ મેં તમને લખાવ્યું છે. જો did ની બાજુમાં લખું, જો પ્રેઝન્ટ ટેન્સ ના ખાનામાં જો કે did ના પ્રેઝન્ટ ટેન્સ ના ખાનામાં do does છે, તો મેં તમને એ પણ કહ્યું છે કે he she it હોય તો does આવશે. તો આપણે અહીંયા શું મૂકશું? does મૂકી દઈએ. તો અહીંયા જે did છે એનું શું થઈ જશે? does થઈ જશે. understand નું understand જ રહેશે. ત્યારબાદ could, ચલો could નું પણ મેં તમને લખાવ્યું છે. past ના ખાનામાં could જોવો અને એ could નું પ્રેઝન્ટ ફોર્મ મેં તમને શું લખાવ્યું છે જરા એ પણ ચેક કરો. એ પણ મેં તમને લખાવી દીધું છે. યસ, શું આવશે? કેન આવશે. ઇન શોર્ટ કે મેં તમને સરળ પડે એ માટે છેલ્લે મેં તમને એક એવું મિરેકલ ટેબલ આપ્યું છે કે જેના દ્વારા તમે કોઈ પણ પેરેગ્રાફને ઇઝીલી સોલ્વ કરી શકશો. બટ શરત એટલી કે એ ટેબલને જે સિક્વન્સમાં મેં લખ્યું છે એ જ સિક્વન્સમાં તમારે લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, મેં પહેલા લખ્યું do does, એમની સામે did, એમની સામે will plus v1, તો તમારે એ જ સિક્વન્સ રાખવાની છે. એવું નહીં કે યાર v1 ની સામે do does આવી જાય, did આવી જાય, એમ નહીં. એ જ સિક્વન્સમાં એ જ ટેબલને યાદ રાખો તો યકીન માનો કે do is ડાયરેક્ટ કરીને જે તમને આ ક્વેશ્ચન પૂછાય છે ટેન્સ રિલેટેડ, એ ક્વેશ્ચન તમારે 10મા ધોરણમાં, 11 ધોરણમાં, 12મા ધોરણમાં, ત્રણેય સ્ટાન્ડર્ડમાં તમને બહુ મજા આવશે એ ક્વેશ્ચનને સોલ્વ કરવાની. પણ શરત એટલી કે આ ટેબલ યાદ રાખવું પડશે. ઓકે, હા, આગળની બનાવવાની જ હોય ને, શું કામ ન બનાવવાની હોય ને? બનાવવાની જ હોય ને. ઓકે ડન. મેમ, પાસની કઈ રીતે ખબર પડે? પાસ્ટના શબ્દો યાદ રાખવા. હેત, તું છે ને પહેલા છે ને ટેન્સના આપણા 2 લેક્ચર થિયરીના છે અને અત્યારે હું એક્સરસાઇઝ કરાવું છું. માત્ર 2 લેક્ચર જ થિયરીના છે. સૌથી પહેલા તો તું એક લેક્ચર જોઈ લે. ટેન્સને ઓળખવા માટેના મેં તમને શબ્દો આપ્યા છે, ઈ તું જોઈ લે. હેત, તે હેત આગળના લેક્ચર છે ને જોયા નહીં હોય એટલા માટે તને ખબર નથી, એટલા માટે તમને ઓળખતા નથી આવડતા. તો જોઈ લે પેલા એ. ઓકે, પ્રેઝન્ટ ટેન્સમાં હેવ અને હેઝ માં કયું મૂકવાનું? કઈ મૂકવાનું? હેવ હેઝ પ્રેઝન્ટ ટેન્સ જ છે, એ કોઈ બીજો નથી. મતલબ કે એ પરફેક્ટ પ્રેઝન્ટ છે પણ પ્રેઝન્ટ છે. કીવર્ડ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમોન્સ. રાક્ષસ, ડિમોન્સ મતલબ કે રાક્ષસ. તો અહીંયા તમને ગોટ આઉટ કીધું છે, અહીંયા ગેટ્સ આઉટ કીધું છે. મતલબ કે આ છે વર્તમાન કાળમાં અને આ જે છે એ ભૂતકાળમાં છે. તો ઉપર જે વર્તમાન કાળના શબ્દ છે એ બધા વર્તમાન કાળના શબ્દને તમારે શેમાં ફેરવવાના છે? ભૂતકાળમાં ફેરવવાના છે. ચાલો ફેરવીએ. હનુમાન ગેટ્સ અપ, ત્યારબાદ his tail is, તો અહીંયા તમને is આપેલું છે. Then next he goes, અહીંયા goes આપેલું છે. About on the roof of houses, every roof catches fire, તો અહીંયા તમને catches આપેલું છે. ચાલો હવે આને આપણે પાસ્ટમાં ફેરવીએ. સૌથી પહેલા પ્રેઝન્ટ ફોર્મ તરીકે તમને is આપેલું છે. એ is નું પાસ્ટ ફોર્મ શું થશે? ખાનું ચેક કરો ને એમાં શું લખાયું છે મેં તમને? યસ, તો આપણે અહીંયા is નું શું કરશું? was કરીશું. ત્યારબાદ તમને goes આપેલું છે. ચલો બોક્સ ચેક કરો તો goes એ V5 નું ફોર્મ છે, તો એનું પાસ્ટ ફોર્મ શું થશે? went થશે. goes નું પાસ્ટ ફોર્મ થશે went. ચાલો કૌંસમાં આપણે 5 ફોર્મ લખી નાખીએ. go V1, went V2, gone V3, going V4 અને goes V3. ચાલો ક્લિયર? આ ગોના 5 ફોર્મ છે, 5 સ્વરૂપ છે, જેને યાદ રાખજો. આવી રીતે આપણે કૌંસમાં લખતા જઈશું. હવે જે પણ ક્રિયાપદમાં આપણે ચેન્જીસ કરીએ ને એમના 5 ફોર્મ આપણે લખતા જઈશું, એટલે તમારી પાસે ક્રિયાપદ પણ આવતા જાય, વર્ડ વોકેબ્યુલરી અથવા તો વર્બ વોકેબ્યુલરી પણ તમારી ઇન્ક્રીઝ થતી જાય. નેક્સ્ટ એના પછી તમને આપ્યું છે કેચીસ. ચલો કેચીસ નું V2 નું ફોર્મ શું થશે? આમાં પણ આપણે લખી નાખીએ. કેચીસ આપેલું છે અને એ કેચીસ નું V2 નું ફોર્મ શું થશે? યસ, કોટ થશે. ચાલો, તો V1 નું ફોર્મ કેચ, V2 નું ફોર્મ કોટ, V3 નું ફોર્મ ઓલ્સો કોટ, V4 નું ફોર્મ કેચિંગ and V5 નું ફોર્મ કેચીસ. That's it. ચાલો ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ હવે કઈ બાકી રહે છે?
બસ આ થઈ ગયા તમારા ચેન્જીસ. નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ, કૃષ્ણા ઇઝ ધ ગર્લ ઓફ 13, મતલબ કે આ પ્રેઝન્ટ ટેન્સમાં છે. શેમાં ફેરવવાનું છે? પાસ્ટમાં ફેરવવાનું છે. તો પહેલા સેન્ટેન્સમાં ઇઝ મળી ગયું, બીજા સેન્ટેન્સમાં ઇઝ મળ્યું, ત્રીજા સેન્ટેન્સમાં V5 નું ફોર્મ છે. એના પછી આગળ આપણને સેન્ટેન્સ આપ્યા નથી. હવે ઇઝ નું પાસ્ટ ફોર્મ શું થશે? ચાલો પાસ્ટમાં ફેરવવાનું કીધું છે એટલા માટે આપણે ફેરવીએ. ઇઝ નું પાસ્ટ ફોર્મ શું થશે? અહીંયા વોઝ થશે. તો આપણે અહીંયા લખીએ વોઝ. બીજી વાર ઇઝ આપ્યું છે તો એ ઇઝ નું પણ સેમ શું થશે? એ ઇઝ નું પણ સેમ થશે વોઝ. ત્યારબાદ તમને આપ્યું છે લુક્સ. લુક્સ નું V2 નું ફોર્મ શું થશે? લુક્સ એ V5 નું ફોર્મ છે તો અહીંયા શું આવશે? લુકડા આવશે. તો મૂકીએ આપણે અહીંયા લુકડા. પાંચે પાંચ ફોર્મ આપણે લખી નાખીએ, પેન નો કલર ચેન્જ કરી નાખીએ. ચાલો, એક તો લુક એ V1 નું ફોર્મ, ત્યારબાદ લુકડ V2 નું ફોર્મ, લુકડ V3 નું ફોર્મ, લુકિંગ V4 નું ફોર્મ એન્ડ લુક્સ V5 નું ફોર્મ. ક્લિયર? સમજાય છે ને? લુકિંગ, લુકડ, લુકિંગ, લુકડ, લુક્સ. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ લાસ્ટ વીક, એનું તમને અહીંયા કહ્યું નેક્સ્ટ વીક. વિઝિટેડ તો એનું તમને કહ્યું વિલ વિઝિટ. મતલબ કે ઉપરનો પેરેગ્રાફ તમને આપ્યો છે પાસ્ટમાં અને નીચેના પેરેગ્રાફને તમારે ફેરવવાનો છે ફ્યુચરમાં. સમજાઈ ગયું? નીચેના પેરેગ્રાફને શેમાં ફેરવવાનું છે? ફ્યુચરમાં. મેમ લુક્સમાં ES કેમ નો લાગ્યો? નિયમ પ્રમાણે ને, કારણ કે ES માત્ર ને માત્ર જો છેલ્લે O હોય, SS હોય, CH હોય, SH હોય, X હોય તો ES લાગે. લુકમાં પાછળ તમને ક્યાંય O દેખાય છે? શું તમને ત્યાં CH દેખાય છે? તો આ નિયમ આવડવો જોઈએ. ડાયરેક્ટ એમ નહીં કે ત્યાં ES જ લાગી જાય. સમજાણું? બધાની પાછળ ES નહીં લાગે. માત્ર એવા વર્બની પાછળ ES લાગશે જ્યાં તમને SS આપેલું છે, O આપેલું છે, X આપેલું છે, SH આપેલું છે, CH આપેલું છે, ત્યાં ES લાગશે. ડન? ચાલ, સેકન્ડ સેન્ટેન્સમાં અહીંયા તમને આપ્યું છે ગો. I go there by a car. I took આપેલું છે. બસ. ચલો, ગો નું ફ્યુચર ફોર્મ શું થશે? ગો નું ફ્યુચર ફોર્મ will go, not goes. કારણ કે આપણે ફ્યુચરમાં ચેન્જ કરવાનું છે. યાર તમે ટેબલ બાજુમાં રાખો ને. રાખો તો હાલો, તો ટેબલ બાજુમાં રાખો. જે લખ્યું છે ને એ ટેબલ બાજુમાં રાખો, ખાનું બાજુમાં રાખો કે ભાઈ આપણને જ્યારે ગો આપેલું હોય અને એનું ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું હોય ભવિષ્યમાં તો will go આવશે ને. goes ક્યાંથી લાવ્યું? V5 નું ફોર્મ છે, એ તો વર્તમાન કાળમાં આવે ને. નેક્સ્ટ એના પછી took આપેલું છે. ચલો, took નું પાસ્ટ ફોર્મ ફ્યુચર ફોર્મ શું થશે? will take. વેરી ગુડ. આના પણ આપણે ત્રણે ત્રણ પાંચે પાંચ ફોર્મ લઈ લઈએ, લખી નાખીએ કાઉન્સમાં. ચલો, V1 નું ફોર્મ take, V2 નું ફોર્મ took, V3 નું ફોર્મ taken, V4 નું ફોર્મ taking and V5 નું ફોર્મ takes. નોટ ડાઉન કરતા રહેજો નહીં તો ભૂલ જાઓગે આપ સબ કુછ. ચાલો, અહીંયા gets up, અહીંયા will get up. મતલબ કે આ વર્તમાન કાળમાં છે. કેમ ખબર પડી? તો અહીંયા S આપ્યો છે, મતલબ કે SK ES વાળું ફોર્મ છે એટલે મને ખબર પડી. બાકી આમ કઈ મને અંદરથી આમ ફટકા ન થયા કે ભાઈ આ પ્રેઝન્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટ. ત્યારબાદ અહીંયા તમને will gets up આપેલું છે, મતલબ કે આ ભવિષ્યકાળ છે. ઇન શોર્ટ કે વર્તમાન કાળને તમારે ભવિષ્યકાળમાં બદલવાનો છે. સમજાઈ ગયું? ચાલો જોઈએ આપણે. તો gets up નું થઈ ગયું will get up. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે goes, ત્યારબાદ આપ્યું છે અહીંયા comes, એના પછી આપ્યું છે eat અને અહીંયા આપ્યું છે makes. ચાલો, gets up નું તો થઈ ગયું. હવે goes નું ફ્યુચર ફોર્મ કરો. goes નું ફ્યુચર ફોર્મ હમણાં જ કર્યું હતું. ગ્રેટર શું થશે? will go થશે. લખી નાખીએ આપણે અહીંયા will go. ત્યારબાદ comes, comes નું ફ્યુચર ફોર્મ કરો. આ પણ હમણાં આપણે કર્યું હતું. નહોતું કર્યું કા? હા કર્યું હતું. comes 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 નહોતું કર્યું. will come શું આવશે? અહીંયા આપણે will come લખી નાખીએ. ત્યારબાદ eat,
ઇટ નું ફ્યુચર ફોર્મ આ ભૂલ છે, અહીંયા ઇટ્સ આવવું જોઈએ. ઇટ્સ નું ફ્યુચર ફોર્મ શું થાય? કારણ કે she સાથે તો ઇટ્સ આવે ને, ક્રિયાપદનું SKES વાળું રૂપ. યસ, તો શું આવશે? will it આવશે. તો લખીએ આપણે will it. ત્યારબાદ અહીંયા આપ્યું છે makes. makes નું ફ્યુચર ફોર્મ will make. વેરી ગુડ. હવે આપણી પાસે અત્યારે બે નવા ક્રિયાપદ આવ્યા છે, એમના આપણે 5 ફોર્મ લખીએ. એક તો છે eat. eat V1 નું ફોર્મ, at V2 નું ફોર્મ, eaten V3 નું ફોર્મ, eating એ V5 નું ફોર્મ, and it's a V4 નું ફોર્મ, and it's a V5 નું ફોર્મ. make V1, made V2, made also V3, making V4, and the last makes V5. समझ गए होनहार बच्चे? इट्स इजी, इट्स इजी, इजी, so easy, so easy. मैम प्रेजेंट માં તો આઈએનજી ના આવે. એમિઝાર હોય ને તો એને પ્રેઝન્ટ કહેવાય, બાકી પ્રેઝન્ટમાં આઈએનજી એમ ના આવે, પ્રેઝન્ટમાં મૂળ રૂપ જ આવે. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ, એના પછીનો પેરેગ્રાફ. માય ફાધર ઇઝ, એને તમારે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં, જો ધ્યાનથી જુઓ, નોટ ઓનલી પાસ્ટ બટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ઓલા ડાયાગ્રામ મેં દોરાવ્યા હતા પાસ્ટ ટેન્સના. એક એરો આ બાજુ જતો હતો, એક એરો આ બાજુ જતો હતો, એક એરો ઉપર જતો હતો, એક એરો નીચે જતો હતો, આમ જતો હતો. એમાં જે આ બાજુ જતો હતો ને એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હતો. એની ઉપર મેં લખ્યું હતું કે was, were plus ing, આને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ કહેવાય. સેમ એ રીતે આ જ બાજુ પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યું હતું am is are plus ing, એને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. હવે આ ડાયાગ્રામ ને તમે બાજુમાં રાખો, બધા કામના જ છે. જો કે ઓલું ટેબલ રાખશો તોય ચાલશે, ટેબલ રાખશો ને તોય ચાલશે. ચાલો, તો હવે આપણે am is are plus ing ગોતીએ, બરાબર? કારણ કે was were માં તો ing જ આવે, તો ક્રિયાપદમાં કોઈ ચેન્જ નથી કરવાના, ખાલી am is are માં ચેન્જ કરવાના છે. ચાલો, અહીંયા તમને મળી ગયું is reading. સેકન્ડ સેન્ટેન્સમાં my mother is cooking. થર્ડ સેન્ટેન્સમાં I am doing my homework. My sister is writing her exercise. ચાલો, હવે is reading નું past form શું કરશો? કન્ટિન્યુઅસ પાસ્ટ ફોર્મ, નોટ પાસ્ટ ફોર્મ, પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ફોર્મ. તો is reading નું પાસ્ટ ફોર્મ શું થશે? was reading. વેરી ગુડ. તો આપણે અહીંયા લખીએ was reading. ત્યારબાદ આપ્યું છે is cooking. is cooking નું પાસ્ટ ફોર્મ શું થશે? was cooking. વેરી ગુડ. લખીએ આપણે અહીંયા was cooking. ત્યારબાદ am doing નું, am doing I સાથે શું આવે? was કે were એ જોવાનું. I સાથે શું આવશે? was આવશે. ગ્રેટ. તો આપણે અહીંયા લખીએ was doing. ત્યારબાદ is writing. is writing નું પાસ્ટ ફોર્મ was writing. ગ્રેટ. લખીએ આપણે અહીંયા was writing. ચલો, સમજાઈ ગયું છે ને? ઈઝી ઇઝી વિઝી, ઇઝી પુઝી, બુઝી બુઝી બુઝી. સરસ, સિમ્પલ, સાદું અને મસ્ત. તો હોમવર્કમાં હું તમને આવા પેરેગ્રાફ આપું તો થઈ જાય તમારાથી? હોમવર્કમાં આવા હું તમને કેટલાક પેરેગ્રાફ આપીશ. 8 જેટલા પેરેગ્રાફ બોલો, આપણે સોલ્વ કરીએ. 8 જેટલા. 8 યસ, શ્યોર થઈ જશે. શું વાત છે, ગ્રેટ. કોઈકને ગણી હતા લીધા, બોલો દક્ષે 8. ચાલો, તો ભૂતકાળનું રૂપ ના આવે? ના બેટા, આપ્યું તો ખરા આપણે was, આ બધા ભૂતકાળના. ઇન શોર્ટ કે જ્યાં જ્યાં is, am is હતા ત્યાં બધી આપણે was were જ આપ્યા છે. કુલ 12 કાળ આવે. હા, 12 કાળ આવે. 12. am is are હોય તો was આવે, ના am is હોય તો was આવે,
અને વર આર હોય ને તો વર આવે. સહાયકારક ક્રિયાપદમાં નથી ખબર પડતી. પહેલા તો સહાયકારક ક્રિયાપદ તું પાકા કરી લે એટલે તને સહાયકારક ક્રિયાપદમાં ખબર પડશે. સૌથી પહેલા તો યાર તો સહાયકારક ક્રિયાપદ જોઈ લે, બરાબર છે, પછી ના બીજા. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી જોઈ લઈએ આગળ. વન્સ અ લાયન ફોલ્સ, અહીંયા તમને આપ્યું છે ફોલ્સ, અહીંયા તમને આપ્યું છે સોરી અહીંયા તમને આપ્યું છે ફેલ. મતલબ કે આ જે પેરેગ્રાફ છે એ શેમાં છે? વર્તમાન કાળમાં છે, અને આ જે પેરેગ્રાફ છે એ શેમાં છે? ભૂતકાળમાં છે. ક્યાં જાવ છે બાય કહીને? હજી હજી જો હજી 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 અહીંયા ધ્યાન આપો. ચાલો ક્લિયર. નેક્સ્ટ આગળ જોઈએ. અહીંયા આપ્યું છે તમને કેન નોટ, આગળ અહીંયા તમને આપ્યું છે હેઝ નથિંગ ટુ ઈટ એન્ડ સો હી ફીલ્સ. ફીલ્સ ક્રિયાપદ છે. ધેન હી સ્પોર્ટ્સ ક્રિયાપદ. હવે ક્રિયાપદ પણ તમને શોધતા આવડવા જોઈએ. જેમ કે હું સેન્ટેન્સ વાંચું, વન્સ અ લાયન કરતા ક્રિયાપદ કર્મ, હી કરતા સહાયકારક ક્રિયાપદ, કેન નોટ ને કેન ને સહાયકારક ક્રિયાપદ કહેવાય એ મને ખબર છે. ત્યારબાદ એના પછી ગો ક્રિયાપદ કહેવાય. તો યાર આ તમને નોલેજ પરથી ખબર પડે. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આને આ જ કહેવાય. જેમ કે યાર હું તમને કોઈ ફ્રૂટ આપું તો તમને એમનું આવડતું હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને એપલ આપું છું તો તમે કહેશો કે હા આને સફરજન કહેવાય. પણ એ જ વસ્તુ જ્યારે કોઈ નવું બેબી છે કે જે હજી નવજાત શિશુ છે, હજી એમને કઈ ખબર નથી, એમને જઈને તમે પૂછો અને કહેશો કે ભાઈ આને શું કહેવાય, તો શું એને ખબર હશે કે ભાઈ આને સફરજન કહેવાય? એ તમને કહેશે કે આ સફરજન કહેવાય છે? નહીં. એની સામે અઠવાડિયું તો એમના અઠવાડિયું છે, કેટલા મહિનાઓ સુધી એમના ઘરના બધા દાદા, બા, એમના પપ્પા, એમના મમ્મી, એમના જે પણ છે એ બધા કહેતા હોય જો મમ્મા, જો પપ્પા, જો પપ્પા આયા, જો મમ્મા બોલાવે, જો મમ્મા બોલાવે. ત્યારે મમ્મા બોલતા શીખે છે જ્યારે આપણે કહીએ છીએ ત્યારે. તો સેમ એવું જ છે કે ગો એ ક્રિયાપદ કહેવાય. તો એ મને કેમ ખબર પડી? મેં વાંચ્યું, મેં રીડિંગ કર્યું, મેં ક્રિયાપદને જોયા કે અચ્છા આને ક્રિયાપદ કહેવાય. બાકી હું તમને વાક્ય રચના કહી દઉં કે ભાઈ આ રીતે વાક્ય રચના છે. સૌથી પહેલા કર્તા આવે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે, ત્યારબાદ ક્રિયાપદ આવે. તો એને ગોખણ પટ્ટી કહેવાય. એને જસ્ટ આપણે વર્ડ આપે ક્રેમિંગ. ઇટ ઇઝ ધ વન ટાઈપ ઓફ ક્રેમ. ક્રાઇમ નહીં, ક્રેમિંગ, કે જેને ગોખણ પટ્ટી કહેવાય છે. તો તમારે એ શબ્દને યાદ રાખવા પડે. કેન નોટ, તો કેન જે છે સહાયકારક ક્રિયાપદ છે, મને યાદ છે કારણ કે મેં તમને જે સહાયકારક ક્રિયાપદનું લિસ્ટ આપ્યું છે એ પાકું કરી નાખો. સહાયકારક ક્રિયાપદ મળી જશે. જેટલા છે ને બધા સહાયકારક ક્રિયાપદ મેં તમને લખાવ્યા છે. આટલું ક્લિયર રીતે તો મેં આઈ થિંક યાર એક પણ સ્ટાન્ડર્ડમાં નહીં ભણાવ્યું હોય. સહાયકારક ક્રિયાપદ સાથે, કર્તાની ડેફિનેશન સાથે, અને એ સહાયકારક ક્રિયાપદમાં પાછા એમના જે પ્રકાર આવે છે એ પ્રકાર સાથે તમને કીધું છે. બાકી તો સીધું ટેબલ જ આપી દીધું. ટેબલ વાંચો અને કરો. તમારામાં જ મેં આ મેથડનું ઇન્વેન્શન કર્યું છે. આ મેથડ મેં શોધી છે કે ભાઈ હા આ મેથડથી વધારે સારી રીતે વિદ્યાર્થીઓને સમજાય જાય. એટલે તમને જે મેથડ શીખવાડી છે એ મેથડ અત્યાર સુધી મેં એક પણ ક્લાસમાં નથી ભણાવી. હા, 11મા ધોરણમાં ટેન્સનો ટોપિક બાકી છે, તો વિચારું છું કે જે મેથડ મેં તમને સમજાવી છે એ જ મેથડ હું 11મા ધોરણમાં લઈને જાઉં. ખબર નહીં યાર તમારા ક્લાસના વાતાવરણના લીધે આ ઇન્વેન્શન આવી ગયું હશે, આ મેથડ આવી ગઈ હશે, તો ધ્યાનથી યાર એ વિડીયોને સમજજો, સમજાઈ જશે. પણ જેમને સહાયકારક ક્રિયાપદ નથી જ આવડતા, ક્રિયાપદ પણ નથી આવડતા, તો એમણે સેલ્ફ શીખવું પડશે. જાતે સમજવું પડશે કે ક્રિયાપદ કોને કહેવાય. જાતે સમજવું પડશે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય. હા, એ આ 3 ટેન્સના વિડીયોને જો ધ્યાનથી સમજશે તો એને ખબર પડી જશે કે આને સહાયકારક ક્રિયાપદ કહેવાય. બાકી ક્રિયાપદ તો પાકા જ કરવા પડશે. ઓકે, ચાલો ગ્રેટ. હવે આપણે ચેન્જ કરીએ. કેન નોટ નું પાસ્ટ ફોર્મ શું થઈ જશે? ચલો, કેન નોટ, ચલો ચલે બળે ચલે, કેન નોટ નો પાસ્ટ ફોર્મ શું થશે? કુડ થશે. ઓકે, તો આપણે અહીંયા કરી નાખીએ કુડ. ત્યારબાદ હેઝ નું પાસ્ટ ફોર્મ તમે અહીંયા શું કરશો? હેઝ નું પાસ્ટ ફોર્મ તમે અહીંયા શું કરશો? હેડ થશે. વેરી ગુડ. ત્યાર પછી તમને આપેલું છે ફિલ્સ, તો અહીંયા ફિલ્સ નું પાસ્ટ ફોર્મ તમે અહીંયા શું કરશો? યસ, ફેલ્ટ થશે.
ત્યારબાદ તમને આપ્યું છે સ્પોર્ટ્સ. ચાલો તો સ્પોર્ટ્સ નું પાસ્ટ ફોર્મ અહીંયા તમે શું કરશો તમે અહીંયા સ્પોર્ટેડ કરશો, બરાબર ને? શું કરશો? સ્પોર્ટેડ કરશો. તો આપણે અહીંયા કરી નાખ્યું સ્પોર્ટેડ, ટી ને આપણે બેવડાવી નાખીએ અને કરી નાખીએ ડબલ ટી. ત્યારબાદ આપણે લખીએ ફિલ ના 5 ફોર્મ. ફિલ V1, felt V2, felt also V3, filling V4 and fills our V5. ત્યાર પછી આપણે સ્પોર્ટના 5 ફોર્મ લખીએ. સ્પોર્ટ ફર્સ્ટ ફોર્મ, ત્યારબાદ સ્પોર્ટેડ V2 નું ફોર્મ, ત્યારબાદ સ્પોર્ટેડ ઓલ્સો V3, સ્પોર્ટિંગ V4 અને સ્પોર્ટ્સ V5. That's it. Done. સમજાઈ ગયું? રાણા રાણીની રીતે, રાનો રાનાની રીતે. હા મેમ કેન નોટ નું કુડન્ટ ના થાય ને, એ તો શોર્ટ ફોર્મ છે ને. સવાલ તો જો કેવા પૂછ્યા છે, ગધેડો જોઈ જાય તો તાવ આવી જાય. કુડ નોટ ના આવે, આવે જ ને, શું કામ નો આવે? નોટ ને નથી કાઢવાના, આપણે ખાલી કેનમાં ફેરફાર કરવાના છે. ઓકે, પરીક્ષામાં શું સવાલ છે કે પરીક્ષામાં પેરેગ્રાફ નું, એક જ મિનિટ, પરીક્ષામાં ચૂપ રહો, પરીક્ષામાં પેરેગ્રાફ નું નહીં વચાય કે શું? વાંચવા દો ને, એવું શું કરો છો યાર? સાવ ગાંડા નહીં થઈ જાવ, પછી હું ખીજાઈ જઈશ ને તો નહીં મજા આવે, એટલે ચૂપચાપ મને વાંચવા દો. કરવાનું જ હોય ને બેટા, ટેન્સ નો ફેરફાર તો કરવાનો હોય કે ન કરવાનો હોય? કરવો જ પડે ને. તો આપણે આ શું કામ કરીએ છીએ? તમે કેવા સવાલ પૂછો છો કે પરીક્ષામાં આપણે પેરેગ્રાફમાં ટેન્સમાં ચેન્જીસ કરવાના કીધા હોય તો કરવાના, નો કરવાના કીધા હોય તો નહીં કરવાના. મેમ તમે કુડ નોટ ની જગ્યાએ કેન નોટ ની જગ્યાએ કુડ લખ્યું છે, બસ શાંતિ. હવે કેન નોટ કાઢી જ નાખ્યું મેં. ક્લિયર? ગો નું થાય ને, ક્યાં છે ગો? ગો ક્યાં આપેલું છે પેલા મને કહો તો. કુડમાં V1 નું ફોર્મ આવે. મેં તમને કેન ની બાજુમાં ભૂતકાળનું રૂપ ખાલી કુડ જ લખાવ્યું છે, એમ નથી કીધું કે કુડ સાથે V2 નું ફોર્મ કરી નાખવાનું. ઓકે ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. આઈ હોપ કે ટેન્સ તમને સારી રીતે સમજાઈ ગયા હશે અને તમને મજા પણ આવી હશે. તમારી અત્યાર સુધીની ટેન્સને લગતી જે બીક હતી, અત્યાર સુધી ટેન્સને લગતો જે ડર હતો, એ આઈ હોપ કે અત્યારે તમારો દૂર થયો હશે. એ આશા સાથે આજના ગ્રામરના ટોપિકને આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ વીકમાં નવા યુનિટ સાથે, નવા ચેપ્ટર સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગણ ગુજરાત. બાય એન્ડ ટેક કેર.